ભગત થાનગઢ શહેર કોંગ્રેસ પૂર્વ અને સુરનગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અત્યારે આપણે આઝાદ ચોકની અંદર ઊભા છીએ અને આઝાદ ચોકની અંદર જે આ નગરપાલિકા મોટી વાતો કરે છે કે વિકાસને ખંભી વણઝાર, પણ આ ટાવર આવા 7 ટાવર ગામની અંદર છે પણ એક પણ ટાવર નથી ચાલુ. અને થાનગઢની અંદર મેન બજાર કહેવાય છે, મેન બજારની અંદર એક પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી. એટલે ગામની અંદર મારે નગરપાલિકાને એક સંદેશ દેવો છે કે આપ રાત્રે નગરપાલિકાના સભ્ય આટો મારો અને ગામની અંદર કેટલી સ્ટ્રીટ લાઇટો બનશે, કેટલી સ્ટ્રીટ લાઇટો બનશે અને જ્યારે નળ આવે ત્યારે નગરપાલિકાના સભ્યો આટો મારો એટલે તમારી ગટરો કેવી છલકાય છે એ તમને ખબર પડે. હું થાન નગરપાલિકાને એક વાત જણાવવા માંગુ છું કે તાત્કાલિક આ ટાવરોના નિકાલ કરી અને તાત્કાલિક ધોરણે આની લાઇટો ચાલુ કરાવવા હું વિનંતી કરું છું. જો આવતા સમયની અંદર 5 દિવસની અંદર આ લાઇટો ચાલુ નહીં થાય તો હું ઉગ્ર આંદોલન કરીને નગરપાલિકાનો ઘેરાવ કરવા માટે આવું છું. જય હિન્દ, જય ભારત.